શું ખરેખર રાજ્યની મહિલાઓ સુરક્ષિત છે? આ સવાલ વારંવાર થઈ રહ્યો છે કારણ કે રાજ્યમાં સામાજિક તત્વોનો આતંક એટલી હદે વધ્યો છે. એક બાજુ ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થાની વાતો કરે છે તો કાયદામાં રહેશો ને ફાયદામાં રહેશો અને તે સરઘસ પણ કાઢે છે. પણ તેમ છતાં પોલીસનો 1% ડર આવારા તત્વોને દેખાઈ નથી રહ્યો. ગૃહમંત્રી અને જવાબદારની વાતો છે અને ખરેખર જે વાસ્તવિકતા છે એમાં ખૂબ મોટો ફરક જોવા મળી રહ્યો છે. રાજકોટ અને એમાં પણ નવરાત્રીના દિવસો દરમિયાન અને ખાસ તો ધોળા દિવસે અને ખુલ્લેઆમ અને 24 કલાક ધમધમતા વિસ્તારમાં જ્યારે યુવતીની છેડતીનો કિસ્સો બને ત્યારે સવાલ માત્ર નહીં પણ એક મહિલા તરીકે જવાબદારો સામે રોષ સિવાય કશું જ નથી નીકળતું. નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું ભગવતી વિશાવડિયા. રાજ્યમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ એ વાતની સાબિતી આપે છે કે કાયદો અને વ્યવસ્થા કઈ રીતે રાજ્યમાં કામ કરી રહ્યા છે. આમ તો નવરાત્રી દરમિયાન ખાસ મહિલા સુરક્ષાને લઈને તંત્ર સજ્જ હોય છે, પણ દીકરીઓની સુરક્ષા માટે ખડે પગે કામ કરશું તેવું કહેવા વાળા જ પોલીસ વાળા છે અને ખાસ પોલીસ છે તેની કામગીરી ઉપર અત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે રાજકોટના પોસ્ટ વિસ્તારમાંથી એવી ઘટના સામે આવી છે જેને લઈને અનેક સવાલો પોલીસ અને પ્રશાસન પર થઈ રહ્યા છે. ઘટના વિશે વિગતે વાત કરું તો ઘટના એવી બની છે કે રાજકોટના પોસ્ટ વિસ્તારમાં જાહેરમાં યુવતીની છેડતી કરતા શખ્સના સીસીટીવી સામે આવ્યા છે. બનાવ શહેરના ભક્તિનગર સર્કલ નજીકનો છે, જેના સીસીટીવી સામે આવ્યા છે. તમને એમાં દેખાઈ જ રહ્યું છે કે યુવતી રસ્તા ઉપર ચાલીને જાય છે ત્યારે અચાનક પાછળથી એક આવારા તત્વ એટલે કે યુવક ઈસમ આવે છે અને તેમની છેડતી કરે છે. યુવતીનો હાથ ખેંચી એક ઈસમ યુવતીની જાહેરમાં છેડતી કરતી હોવાના દ્રશ્યો જ્યારે સામે આવે ત્યારે સવાલ અનેક થાય અને સૌથી મોટો આ ઘટના બાદ સવાલ પોલીસ પર થઈ રહ્યો છે. કેમ આવારા તત્વોને પોલીસનો ડર નથી રહ્યો? આમ તો આ વિસ્તાર સતત ધમધમતો રહે છે, પણ કમનસીબની વાત તો એ છે કે આવા ધમધમતા વિસ્તારમાં જો મહિલા સુરક્ષિત ના હોય તો અન્ય વિસ્તારોમાં જે ઘટનાઓ બને છે તેના વિશે તો શું કહું. રાજકોટ પોલીસ સામે અનેક સવાલો થઈ રહ્યા છે કારણ કે આમ જોઈએ તો જ્યાં ઘટના બની છે ત્યાંથી 1 કિલોમીટરનો જે આખો વિસ્તાર છે ત્યાં જ નજીકમાં જ પોલીસ સ્ટેશન આવેલું છે. આવી ઘટનાઓ જો પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં થતી હોય તો પોલીસ શું કરી રહી છે તેના પર અનેક સવાલો થઈ રહ્યા છે. પોલીસ શંકાના દાયરામાં આવી રહી છે. અને વાત રહી રાજકોટ પોલીસની તો આની પહેલા જ્યારે અમે ગ્રાઉન્ડ રિપોર્ટમાં ગયા હતા ત્યારે આજી ડેમ નજીકનો જે આખો વિસ્તાર છે ત્યારે ત્યાં પણ પોલીસ પર સવાલો થયા હતા કારણ કે જાહેરમાં બેફામ દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું અને એટલું જ નહીં એ ગેરકાયદે પ્રવૃત્તિમાં ક્યાંક પોલીસ પણ શંકાના દાયરામાં હતી. લોકો કહી રહ્યા હતા કે આ વિસ્તારમાં દારૂના વેચાણમાં જ ક્યાંક પોલીસ હપ્તા લઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અને જે લોકો છે તે આક્ષેપો પોલીસ પર કરી રહ્યા હતા. એટલે ટૂંકમાં અહીંયા સવાલો પોલીસની નિષ્ઠા અને પ્રામાણિકતા પર થઈ રહ્યા છે કારણ કે જો પોલીસ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરી રહી હોય તો આવી ઘટનાઓ પર ક્યાંક તો આપણે રોક લગાવી જ શક્યા હોત. પણ ખેર નવરાત્રી દરમિયાન આવી ઘટના એક કલંક સમાન છે અને મહિલા સુરક્ષાના બણગા ફૂંકતા લોકોને તમાચો મારતી આ ઘટના કહી શકાય. પોલીસ હવે આ ઈસમ વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે તેવું જોવું રહ્યું કારણ કે જો એકને કડક સજા મળશે તો બીજો છે તે એક વખત આવી ઘટના કરતા પહેલા આવી કહેવાય છે કે કોઈની છેડતી કરતા પહેલા આવા સામાજિક તત્વો છે તે વિચાર કરશે. એટલે જો પોલીસ કાર્યવાહી કડક કરશે તો ક્યાંક આવી ઘટનાઓ પર રોક લગાવી શકીશું. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV. નમસ્કાર.